નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અને આજે રથયાત્રાના પાવન અવસરે આખો દિવસ આપ રથયાત્રાના દર્શન TV9ના માધ્યમથી લગાતાર કરી શકશો। આપણી સાથે હું છું ઝરણા સોની અને હું છું જયેશ અને આજનો અવસર ઘણો જ છે રળિયામણો અને આજના આ રળિયામણી ઘડીની અંદર જગન્નાથનું જે આખો શબ્દ અમૃત છે તે આપણી સાથે પીરસવા માટે જોડાયા છે જાણીતા કથાકાર શાસ્ત્રી કૃણાલભાઈ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। જય જગન્નાથ। તો આજનો અવસર એટલા માટે પણ વિશેષ બની રહેવાનો છે કારણ કે હાલ જે રથયાત્રા આગળ ધપી રહી છે જમાલપુર પર પહોંચી ચૂક્યો છે રથયાત્રા અને ત્યાં ઉપસ્થિત છે TV9 સંવાદદાતા જિગ્નેશ આખરે રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। શું માહોલ આપ જોઈ રહ્યા છો અને કેવી સુરક્ષા વ્યવસ્થા આપ ત્યાં જોઈ રહ્યા છો? ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળી રહી છે। હૈયાથી હૈયું દળાય તે પ્રકારની લોકોની ભીડ જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી જ મંગળા આરતીના સમયથી ભગવાનના દર્શન માટે આવી રહ્યા છે। મંદિરના બહારના જે પરિસર છે તે પરિસરની બહાર ભગવાનના ત્રણેય રથ લાવી દેવામાં આવ્યા છે। ખલાસીઓ ઉત્સુક જોવા મળી રહ્યા છે કે આખરે ક્યારે ભગવાનને નગરચર્યા પર તેઓ લઈ જાય। નગર યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ખલાસીઓ દરેક રથમાં જોડાતા હોય છે। એક રથમાં 1000 તે રીતે 3 રથમાં 3000 ખલાસીઓ નોંધાતા હોય છે। હાલમાં રથની પાસેથી અખાડા અલગ અલગ અખાડા જઈ રહ્યા છે, પસાર થઈ રહ્યા છે। રથયાત્રામાં 30 જેટલા અખાડા જોડાતા હોય છે। એક અખાડામાં 100 જેટલા અલગ અલગ કરતબકાર અને અખાડીયનો જોડાતા હોય છે જે અલગ અલગ પ્રકારના કરતબો કરી અને લોકોનું મનોરંજન કરતા હોય છે। મોટી સંખ્યામાં આવતા તમામ ભાવિ ભક્તોને યોગ્ય રીતે દર્શન થાય અને દર્શનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું ધ્યાન પ્રશાસન દ્વારા રાખવામાં આવતું હોય છે। દર વર્ષે ઉત્તરોત્તર ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને આજ ભક્તોનો ઉત્સાહ અલગ અલગ પ્રકારે જોવા મળી રહ્યો છે। જ્યાં પણ જગ્યા મળે ત્યાં ભક્તો દર્શનનો લાવો મેળવવા માટે અલગ અલગ જગ્યા મેળવતા હોય છે અને આ જ પ્રકારે ભક્તો રાહ જોતા હોય છે કે આખરે કયા પ્રકારે નગરના નાથના ઘરે બેઠા દર્શન કરવામાં આવે। વર્ષોથી પરંપરાગત રૂટ પર આ રથયાત્રા ચાલતી આવી છે અને આ વર્ષે વધુમાં વધુ લોકો દર્શનનો લાભ મેળવે તે પ્રકારે વિશેષ રીતે તૈયારીઓ અને વિશેષ રીતે પોલીસ પ્રશાસન દ્વારા પણ ધ્યાન આપવામાં આવ્યું છે। સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તે પ્રકારની વિશેષ રીતે ધ્યાન આપવામાં આવ્યું છે। ઉચ્ચ અધિકારીઓનો કાફલો મહિનાઓ અગાઉથી આ રથયાત્રાનું અલગ અલગ પ્રકારે આયોજન કરતા હોય છે અને એટલા માટે કોઈ પણ પ્રકારે કોઈ પણ વિઘ્ન વગર વર્ષોથી આ પરંપરાગત રથયાત્રા નીકળતી આવી છે। જી જિગ્નેશ, એવું કહી શકાય કે આજે એક અનેરો અને રૂડો અવસર છે કારણ કે જગતનો નાથ ખુદ જ્યારે પોતાના દર્શન આપવા માટે અને પોતાના શ્રદ્ધાળુઓને મળવા માટે રસ્તા પર નીકળ્યો હોય ત્યારે તેને આવકારવા માટે સ્વાભાવિક છે કે શ્રદ્ધાળુઓ આતુર હોય।